ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 અને એમાં ગણિતના એસાઇનમેન્ટનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર વિભાગ સી માં આજે ચેપ્ટર નંબર 11 ના દાખલાઓ આપણે આગળ અભ્યાસ શરૂ કરવાના છીએ. 1 થી 3 દાખલાનો અભ્યાસ આપણો થઈ ગયો છે. 4, 5 એ બે દાખલાઓ છે, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચોથા દાખલાની રકમ આપી છે, એક શંકુનું ઘનફળ 9856 સેમી ઘન છે. તેનો પાયાનો વ્યાસ 28 સેમી છે અને કહ્યું છે કે તેની ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ત્રણ વસ્તુ આપણને શોધવાની છે. આપ્યું છે આપણને સૌથી પહેલા એમાં ઘનફળ અને બીજું શંકુની પાયાનો વ્યાસ આપેલો છે. તો સૌથી પહેલા આપણે જે પાયાનો વ્યાસ છે એના પરથી ત્રિજ્યાનું મૂલ્ય શોધીશું. એટલે કે દાખલાની ગણતરીની શરૂઆત થશે. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપ્યો છે 28 ભાગ્યા 2, જેથી ત્રિજ્યા આપણને મળશે 14 સેન્ટીમીટર. આ જે કે ત્રિજ્યા. હવે શંકુનું ઘનફળ આપ્યું છે અને એના પરથી પહેલા ઊંચાઈ આપણે શોધીશું. તો બીજું સ્ટેપ શરૂ કરીશું. શંકુનું ઘનફળ બરાબર, જેનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. ઘનફળ જે આપ્યું છે 9856, તો એના સ્થાન પર મૂકીશું 9856 બરાબર 1/3. પાઈ માટે કોઈ વર્ણન નથી, તો 22/7. ત્રિજ્યા જે છે એ આપણે હાલ શોધી છે 14 × 14 અને h આપણે શોધવાનો છે ઊંચાઈ. તો છેદ આ બાજુ ઉડતા તો ઉડાડીએ પેલા 7 દુ 14. હવે અત્યાર સુધી આપણે કરતા આવ્યા છે એમ અંશમાં રહેલા પદો છેદમાં, છેદવાળું કૌંસ પદ જશે અંશમાં. 9856 × 3. છેદની અંદર 22, 2 અને 14. અહીંયા આપણને h ને આપણે કરતા હતા. 14 વડે હવે 9856 ને ભાગાકાર કરીશું, તો એ ભાગાકાર 704 થશે. તો 14 ઉડી ગયા. ત્યાર પછીનો જે નંબર છે આપણે 704, એને આપણે 2 વડે ભાગીએ તો આના થઈ જાય 352. તો આ 2 પણ ઉડી ગયા. હવે 352 ને 12 વડે ભાગીએ, 22 વડે, તો આપણને મળશે કેટલા? 16. આ રીતે આપણે છેદ ઉડાડ્યા છે. હવે 16 તરી 48, એટલે કે h બરાબર 48 સેમી. જે આપણને પ્રથમ વસ્તુ શોધવાની કહી છે એ આપણને મળી ગઈ છે 48 સેન્ટીમીટર. એ શંકુની ઊંચાઈ. બીજું કયું છે? શંકુની ત્રાસી ઊંચાઈ પણ શોધવાની છે. તો એની ગણતરી આપણે અહીંયા કરી દઈએ કે શંકુની ત્રાસી ઊંચાઈ જે છે એ શોધવા માટે સૂત્ર છે L બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. L જેને કહેવાય ત્રાસી ઊંચાઈ, તો વર્ગમૂળમાં h જે આપણને મળ્યો છે 48, તો 48 નો વર્ગ વત્તા r જે છે 14, તો 14 નો વર્ગ. 48 નો વર્ગ કરી દેવો તો એ આપણને મળશે 2304. 196 વર્ગો તમને વિદ્યાર્થી મિત્રો આવડતા જ હશે, તો વર્ગો કરી દેવા. હવે સરવાળો કરીએ તો 2000 ને 500, તો 2500 એ l, એટલે કે એનું વર્ગમૂળ શોધીએ તો આનું વર્ગમૂળ થાય કેટલું? 50 સેમી. તો આ થઈ ગઈ છે શંકુની ત્રાસી ઊંચાઈ, જે આપણે શોધવાની છે. ત્રીજું કયું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એ હવે શોધીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર છે પાઈ r l. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 14 અને l ત્રાસી ઊંચાઈ છે 50.
તો છેદ ઉડાડીશું 7 દુ 14. ચલો હવે 5 ગુણ્યા એટલે કે 50 દુ 100 ને 22 સાથે ગુણાકાર કરીશું એટલે 2200 ક્ષેત્રફળ શોધી રહ્યા તો એકમ સેમી સ્ક્વેર ચોક્કસથી લખો જેથી કરીને આપણને પૂરેપૂરા ગુણ મળી જાય. તો આ તો દાખલા નંબર 4 શંકુનું ઘનફળ આપ્યું 9856 સેમી ઘન અને પાયાનો વ્યાસ આપ્યો તો 28 સેમી. તો એના પરથી ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે આ પ્રમાણે શોધી શકીએ છીએ. તો તમને આ દાખલાની અંદર સારી રીતે સમજ પડી હશે. હવે દાખલા નંબર 5 એક મકાનનો ગુમ્મટ અર્ધગોલક આકારનો છે. તેને ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 રૂપિયા થયો છે. ચૂનો લગાડવાનો ભાવ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે હોય તો પહેલું કયું છે તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને બીજું ગુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. બે વસ્તુ આપણને શોધવાની છે. તો સૌથી પહેલા દાખલામાં આપણને ખર્ચ આપેલો છે તો એ ખર્ચ પરથી આપણે તેની અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું અને શરૂઆત કરીશું 20 રૂપિયા બરાબર 1 મીટર સ્ક્વેર માટે 4989.60 બરાબર કેટલા મીટર સ્ક્વેર. તો પહેલા પદમાં રહેલા 20 છેદમાં આવશે 4989.60 તો આનો આપણે ભાગાકાર કરીએ તો જેનો આન્સર મળે 249.48 મીટર સ્ક્વેર. આ થઈ ગયું છે આપણો પહેલી વસ્તુ કે જે ગુમ્મટ છે અર્ધગોલાકાર એ ગુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું છે. હવે કીધું છે ગુમ્મટમાં રહેલી હવાનું ઘનફળ શોધો. તો ઘનફળ શોધવા માટે આપણી પાસે ત્રિજ્યા હોવી જોઈએ. તો આના પરથી આપણે ત્રિજ્યા શોધીશું. તો લખીશું અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે આપણી પાસે 2πr². કિંમત જે આવી છે એ મૂકીશું 249.48 22/7 r² ત્રિજ્યા શોધી રહ્યા છે. તો પોઈન્ટ દૂર કરીએ 24948 છેદની અંદર થઈ જશે 100 છેદમાં રહેલા પદ અંશમાં એટલે 7 જશે અંશમાં અને છેદમાં આવશે 2 ગુણ્યા 22 બરાબર r². 22 * 44 ને આપણે આના વડે ભાગાકાર કરીશું એટલે આપણને મળશે 567 એટલે કે આ છેદ આપણા ઉડી ગયા. 567 ને 7 વડે ગુણાકાર કરીએ તો 3969 છેદમાં મળે 100 બરાબર r². તો r² હોય અહીંયા એટલે કે વર્ગમૂળ આ બાજુ કાઢવું પડે તો r બરાબર 63/10. આ થઈ ગયો છે જે પણ મકાનનો ગુમ્મટ છે એ ગુમ્મટ અર્ધગોલાકાર છે તેની ત્રિજ્યા કેટલી છે 63/10. હવે એના પરથી તેનું ઘનફળ શોધીએ. અર્ધગોલકનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. કિંમતો મૂકીએ 2/3 પાઈની કિંમત 22/7 ગુણ્યા 63/10 એ આપણે 3 વાર લખવા પડશે 63/10 અને છેલ્લે 63/10. છેદ ઉડાડીશું 3 * 21 અને 21 તરી 63. હવે 132 ગુણ્યા 3969 નો ગુણાકાર કરવાનો છે. છેદની અંદર આપણી પાસે 1000 છે તો ગુણાકાર જે છે એ આપણને મળશે 523.908 મીટર ઘન. આ થઈ ગયું છે આપણું
ઘનફળ બરાબર છે। તો ગોલકનું અર્ધગોલકનું ઘનફળ આપણને આવી રીતે મળે। દાખલા નંબર 5 માં દાખલા નંબર 6 જેની રકમ ખાસ સમજો, જેમાં કહ્યું છે જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 ગોળાઓને પીગાળીને એક નવો લોખંડનો ગોળો બનાવવામાં આવે છે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ છે। તો નવા લોખંડના ગોળાની ત્રિજ્યા શોધવાની કીધી છે અને બીજું કયું છે s અને s ડેશ નો ગુણોત્તર પણ શોધવાનો કહ્યો છે। રકમમાં કીધું છે કે r ત્રિજ્યા વાળા 27 ગોળા પીગાળવાના છે અને એમાંથી એક લોખંડનો નવો ગોળો બનાવવાનો છે। તો આ દાખલામાં આપણે શરૂઆતની અંદર લખવું પડશે, એ લખીશું r ત્રિજ્યાના 27 ગોળાને ઓગાળીને r ડેશ ત્રિજ્યાનો લોખંડનો ગોળો બનાવવામાં આવે છે। આ ખાસ વસ્તુ કીધી છે કે r ત્રિજ્યા વાળા 27 લોખંડના ગોળા પીગાળી અને r ડેશ વાળો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે। તો બંનેના ઘનફળને આપણે સરખા છે એ લખીશું, એટલે લખીશું નવા લોખંડના ગોળાનું ઘનફળ બરાબર 27 નાના ગોળાનું ઘનફળ। આપણે સરખા દીધું કે નવો ગોળો બનવાનો છે એનું ઘનફળ અને 27 નાના ગોળાનું ઘનફળ કેવું હોય, સમાન હોય। તો એની કિંમતો મૂકીએ 4/3 પાઈ r ક્યુબ, ખાલી આવશે r ડેશ। જ્યારે આની અંદર પણ સૂત્ર આવશે એમાં પહેલા લખીશું 27 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ। સરખું કેન્સલ કરીએ તો જેમાં 4/3 અને પાઈ, તો આ બાજુમાં પણ 4/3 અને પાઈ કેન્સલ થયા, તો બચે છે આપણી પાસે r ડેશ નો ઘન બરાબર 27 ગુણ્યા r ઘન। તો અહીંયા ઘનમૂળ કાઢીએ છીએ તો પેલી બાજુમાં પણ એ જ થશે, એટલે કે r ડેશ બરાબર 3r। તો આ મળી ગઈ છે આપણને જે નવો લોખંડનો ગોળો બનાવ્યો છે એની શું થઈ ગઈ, ત્રિજ્યા। બહુ સિમ્પલ છે। ત્યાર પછી કહ્યું છે s અને s ડેશ નો ગુણોત્તર પણ શોધવાનો કહ્યો છે, એટલે કે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કહ્યો છે। તો લખીશું કે નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણોત્તર શોધવાનો, તો છેદમાં મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। જે નાનો ગોળો છે તો એના માટે સૂત્ર આપણું જે છે એ જ રહેશે 4 પાઈ r સ્ક્વેર છેદની અંદર 4 પાઈ r ડેશ નો સ્ક્વેર, જેમાં સરખું કેન્સલ થશે, પાઈ અને 4 તો આ કેન્સલ થઈ ગયું। r ની કિંમત જે છે 1 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 3 બરાબર 1/9 ઇઝ ઇક્વલ ટુ 1/9। આ મળી ગયું છે આપણને ગુણોત્તર। તો આ હતો દાખલા નંબર 6, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાય એવો દાખલો છે। તો આ હતા દાખલા નંબર 4, 5 અને 6 જેનો આપણે આ વિડિયોનો અભ્યાસ કર્યો છે। વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।